નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ધોરણ 6 સંસ્કૃત વિષયમાં કાવ્ય 5 હસ્તી 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 એટલે કે હાથી હાથી હાથી, આ કાવ્યની ગયા વિડીયોમાં આપણે વિસ્તૃતમાં સમજૂતી જોઈ હતી અને કાવ્ય પૂર્ણ કર્યું હતું। તો હવે આપણે આ વિડીયોમાં આ કાવ્ય 5ની જે હોમવર્ક છે તે હોમવર્કની સમજૂતી જોવાની છે અને એ હોમવર્ક તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે। તો આપણે સૌપ્રથમ થોડીક નાનકડી એવી આ કાવ્યની ગુજરાતીમાં સમજૂતી જોઈએ। આ નાનકડી કવિતામાં સર્જનહારની દિવ્ય અલૌકિક સૃષ્ટિમાંના વિશાળકાય પ્રાણી એટલે કે હાથીનું સુંદર સુરેખ શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે। હાથીની કેળ જેવી સૂંઢ, તેના થાંભલા સમાન પગ, સુપડાના આકારના કાન અને ધોળા લાંબા દંતસુર તેમજ તેનું ઘડા જેવું પેટ સૌને આકર્ષે છે। તેના ઊંચા કદાવર શરીરમાં નાનકડું છુલ્લક એટલે કે નાનકડું એવું તુચ્છ પૂંછડું અને તેના પહાડ સરખા દેહમાં એટલે કે શરીરમાં સરસવ જેવી આંખો કેવી વિચિત્ર લાગે છે, કેવી અદ્ભુત લાગે છે। આ અતિશય બળવાન હાથી મહાવતના નાનકડા અંકુશથી ભયભીત થઈને તેની બધી જ આજ્ઞાઓ માની લે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કાવ્યની થોડીક નાનકડી એવી સમજ જોઈ। તો હવે હું જે તમને હોમવર્ક આપું છું એટલે કે જે હોમવર્કની સમજૂતી તમને આપું છું તે હોમવર્ક તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે। તો ચલો આપણે હોમવર્ક વિશેની સમજૂતી વિડીયોમાં જોઈએ। પ્રશ્ન 1, વિકલ્પો લખો। જેમાં પેલો છે હાથીની સૂંઢ કેવી છે? તો વિકલ્પમાં જુઓ જવાબ આવે છે ડી, કેળ જેવી। પ્રશ્ન 2, હાથીના પગ કોના જેવા છે? તેમાં જુઓ વિકલ્પમાં આવે છે એ, થાંભલા જેવા। ત્રીજો પ્રશ્ન છે હાથીના કાન કેવા છે? તો તેમાં જવાબ આવે છે બી, સુપડા જેવા। પ્રશ્ન 4, હાથીના દંતસૂળ કેવા છે? એમાં જવાબ આવે છે એ, ધોળા અને લાંબા। 5, હાથીનું પેટ કેવું છે? તેમાં જવાબ આવે છે ડી, ઘડાના આકારનું। પ્રશ્ન 6, હાથીનું શરીર કેવું છે? તો એમાં જવાબ આવે છે એ, ઊંચું અને કદાવર। 7મો છે હાથીનું પૂંછડું કેવું છે? તો એમાં છે સી, નાનકડું અને તુચ્છ। 8મો પ્રશ્ન, હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે? તો એમાં જવાબ આવે છે બી, સરસવ જેવી ઝીણી। 9મો પ્રશ્ન, હાથી કોનાથી ડરે છે? એમાં જવાબ છે ડી, મહાવતના અંકુશથી। પ્રશ્ન 10, હસ્તી નઃ શુંડા કીદૃશી, હાથીની સૂંઢ કેવી છે? તો એમાં જવાબ છે સી, કદલી સદ્રશી એટલે કે કેળ જેવી। 11મો પ્રશ્ન, હસ્તી નઃ પાદાહ કેન સમાનાહ, હાથીના પગ કોના સમાન છે? તો એમાં જવાબ છે બી, સ્તંભ સમાનાહ એટલે કે થાંભલા સમાન। 12મો પ્રશ્ન છે હસ્તી નઃ પૂંછમ કીદૃશમ એટલે કે હાથીની પૂંછ કેવી છે? તો અલ્પમ તુચ્છમ ચ, એમાં જવાબ આવે છે સી એટલે કે નાનકડું અને તુચ્છ છે। 13મો પ્રશ્ન, હસ્તી નઃ વિશાલે દેહ તસ્ય નેત્રે કીદૃશે,
હાથીના વિશાળ શરીરમાં તેની આંખો કેવી છે? તેમાં જવાબ છે બી, સરસપ સન્નિભ, એટલે કે સરસવ જેવી. 14મો પ્રશ્ન છે, હસ્તી કસ્માત ભીતઃ. હસ્તી એટલે કે હાથી. તો હાથી શેનાથી ડરે છે? એટલે કે હાથી કોનાથી ડરે છે? તો એનો જવાબ છે ડી, મહાવત અંકુશ માત્રાત, એટલે કે મહાવતના માત્ર અંકુશથી ડરે છે. 15મો પ્રશ્ન છે, ઉદરમ શબ્દનો ગુજરાતી અર્થ ખાલી જગ્યા થાય છે. તો એનો જવાબ આવે છે સી, પેટ. 16મો પ્રશ્ન છે, કદલી શબ્દનો શું અર્થ થાય છે? એમાં જવાબ આવે છે ડી, કેળ. 17મો પ્રશ્ન, હસ્તિનઃ દંતો ખાલી જગ્યા સ્ત. એમાં જવાબ છે બી, ધવલો દીર્ઘો ચ. 18મો પ્રશ્ન છે, હસ્તિનઃ શરીરમ ખાલી જગ્યા ચ અસ્તિ. એમાં જવાબ છે સી, ઉન્નત બૃહત. 19મો પ્રશ્ન છે, હસ્તિનઃ કર્ણો ખાલી જગ્યા સ્ત. તો એમાં જવાબ આવે છે પી, શૂર્પાકારો. 20મો પ્રશ્ન છે, કહ દિવ્ય દેવી સૃષ્ટિ અસ્તિ. તો એમાં જવાબ આવે છે ડી, હસ્તી, એટલે કે હાથી. હવે છે પ્રશ્ન બીજો, કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એમાં પહેલો શબ્દ છે સુંડા. તો એમાં છે સરસવ કે સૂંઢ. તો જવાબ આવે છે સૂંઢ. બીજું છે હસ્તી. તો હસ્તીનો અર્થ થાય છે હાથી કે હયાતી. તો એનો જવાબ થાય છે હાથી. ત્રીજું છે કદલી. તો કદલીનો અર્થ છે કેળ કે કમલીની. તો એનો જવાબ આવે છે કેળ. ચોથું છે ઉદરમ. તો એનો અર્થ છે ઉંદર કે પેટ. તો એનો જવાબ આવે છે પેટ. પાંચમું છે ધવલહ, એટલે કે સફેદ કે શ્યામ. તો એનો જવાબ આવે છે સફેદ. છઠ્ઠું છે ભાંડહ. તો એમાં છે ઘડો કે ઘડી. તો એનો જવાબ આવે છે ઘડો. પ્રશ્ન 3, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો. તેમાં પહેલો શબ્દ છે હસ્તી. તો હસ્તીનો અર્થ થાય છે ગજહ કે કરહ. તો એનો જવાબ સમાનાર્થી થાય છે ગજહ. બીજું છે બૃહત. એમાં આપેલા છે ઓપ્શન લઘુ કે મહા. એનો જવાબ આવે છે મહા. ત્રીજું છે પાદહ. તો એનો અર્થ આપેલા છે આપણને ચરણઃ કે વદનમ. એનો જવાબ આવે છે ચરણઃ. ચોથું છે નેત્રે, એટલે કે નેત્રમ. તો એના આપણને અર્થ આપેલા છે લોચનમ કે નાસિકમ. તો એનો અર્થ થાય છે સાચો લોચનમ. પાંચમું છે દંતઃ. તો એનો અર્થ આપેલા છે રદનઃ કે ભાલહ. તો એનો જવાબ થાય છે સાચો રદનઃ. પ્રશ્ન 4, નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ પાઠને આધારે લખો. પહેલો શબ્દ છે લમણું. એનો જવાબ થાય છે ગાત્રમ. બીજું છે કેળના જેવી. તો કદલી સદ્રસી. ત્રીજું છે સરસવ. તો જવાબ છે સરસપ. ચોથું છે ઉન્નત. એનો પણ જવાબ થાય છે સંસ્કૃતમાં ઉન્નત. પાંચમું છે સ્તંભ. તો એનો સંસ્કૃત અર્થ થાય છે સ્તંભ. છઠ્ઠું છે સર્જન.
એનો સંસ્કૃત શબ્દ થાય છે સૃષ્ટિ. પ્રશ્ન 5. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો તેમાં પહેલું છે હસ્તિનઃ કર્ણો દીર્ઘોઃ સ્ત. તો કે છે હાથીના કાન દીર્ઘો એટલે કે લાંબા છે. તો ખોટું. ન એટલે ખોટું. બીજું છે હસ્તિનઃ દંતો શૂર્પાકારો સ્તઃ. કે હાથીના દાંત સુપડાના આકારના છે. તો એમાં પણ જવાબ આવે છે ન એટલે કે ખોટું. ત્રીજું છે હસ્તિનઃ સુંડા કદલી સમાના અસ્તિ. હાથીની સૂંઢ કેળ સમાન એટલે કે કેળ જેવી છે. આમ એટલે સાચું. ચોથું છે હસ્તિનઃ ઉદરમ ઉન્નત અસ્તિ. હાથીનું પેટ ઉન્નત એટલે કે વિશાળ છે. તો ન એટલે કે ખોટું. પાંચમું છે હસ્તિનઃ પૂચ્છમ અલ્પમ તુચ્છમ ચ. કે હાથીની પૂંછ નાનકડી અને તુચ્છ છે એટલે કે ટૂંકું અને તુચ્છ છે એટલે કે આમ એટલે સાચું. પાંચમું છે હસ્તિનઃ નેત્રે વિશાલે સ્ત. હાથીની આંખો વિશાળ છે. ન એટલે ખોટું. પ્રશ્ન 6. નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. તો તેમાં અવિભાગ અને આ વિભાગ છે. તેમાં અવિભાગમાં છે હસ્તિ હસ્તી હસ્તી. તો સામે એનો જવાબ આવે છે દિવ્યા દેવી સૃષ્ટિ. બીજું છે અલ્પમ તુચ્છમ પુચ્છમ. તો સામે એનો જવાબ આવે છે આ વિભાગમાંથી ઓહો અહા વિચિત્રમ. ત્રીજું છે કથમતિ બલવાનો એસોહ. એનો સામે જવાબ આવે છે આ વિભાગમાંથી અંકુશ માત્રાત ભીતઃ. પ્રશ્ન 7. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન છે હાથીનો રંગ કેવો છે? તો હાથીનો રંગ શ્યામ એટલે કે કૃષ્ણ છે. બીજું હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે. ત્રીજો છે હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? તો હાથી ચાલતી વખતે તેનું પૂંછડું હલાવતો રહે છે. ચોથું છે હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે? એનો જવાબ છે હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરી છે. પાંચમું છે અંકુશ માત્રા તો ભીતઃ અસ્તિ. માં અંકુશ એટલે શું? તો જવાબ છે અંકુશ એટલે હાથીને હાંકવાનું અને કાબુમાં રાખવાનું લોઢાનું એક સાધન. છઠ્ઠો પ્રશ્ન છે હાથીના પગ કેવા છે? તો હાથીના પગ થાંભલા જેવા છે. સાતમો પ્રશ્ન છે હાથી કુદરતનું કેવું સર્જન છે? તો હાથી કુદરતનું અદ્ભુત અને દિવ્ય સર્જન છે. પ્રશ્ન 8. નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણને કુલ 6 કાવ્ય પંક્તિ આપેલી છે. 6 સારા અને સુંદર અક્ષરોમાં લખવાની છે અને એ પણ જોઈને લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણું હતું આ હોમવર્ક. તો હવે આ હોમવર્ક તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે.
અસ્તુ।